નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં થનગનાટ. પતંગ બજારમાં ખરીદી માટે લોકોની ઉમટી ભારે ભીડ. વડોદરા શહેરના ઉંડેરા ગામના રહીશો દ્વારા પાલિકા ખાતે મકાન અપાવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન. સ્ટેટ મોનિટરિંગ સેલે જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો વિદેશી દારૂનો જથ્થો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં ખરીદી માટે લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ઉત્તરાયણનો પર્વ વડોદરાના શહેરીજનો ઉત્સાહપૂર્વક મનાવશે. ત્યારે આજરોજ પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. રંગબેરંગી પતંગો જોવા મળી હતી. માંડવીના કટ વડોદરાના માંડવી વિસ્તારમાં આવેલ પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે બીજી બાજુ રેસકોર્સ વિસ્તારમાં ચકલી સર્કલ પાસે પણ પતંગ બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકો અલગ અલગ કલરની પતંગો વિશાળ પ્રમાણમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. થોડી મંડી છે. વરસાદના લીધે થોડા ગભરાઈ ગયા છે લોકો. 2-4 દિવસ પહેલાં જે વરસાદ પડ્યો એના લીધે એ હિસાબથી થોડી પબ્લિકની ખરીદી ઓછી દેખાય છે. 13 તારીખે એવું આજે લાગે છે 2 દિવસથી થોડી ઘણી ગ્રાહકી સાથે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ઉંડેરાના રહીશોએ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી જઈ મકાન અપાવવાની વાતને લઈને ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના ઉંડેરા ગામમાં આવેલ સ્મશાન પાસેની ઝૂંપડપટ્ટીનો વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં નવો સમાવિષ્ટ થયેલો છે. આ ઝૂંપડપટ્ટી હટાવીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે. ત્યારે તેના 125થી વધુ પરિવારોને વિસ્થાપિત કરવા નોટિસ આપવામાં આવી છે. સ્થાનિકો દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમને પહેલા મકાન આપવાની વાત કરી હતી અને જણાવ્યું હતું કે 5,000 રૂપિયા ભર્યા બાદ આપને મકાન મળી જશે, પરંતુ ત્યાર પછી હવે એવું જણાવી રહ્યા છે કે 50,000 રૂપિયા આપો તો જ તમને નવું મકાન મળશે. ત્યારે અમે ગરીબ લોકો 50,000ની રકમ ક્યાંથી લાવીએ? સાથે આક્ષેપ કર્યા હતા કે બિલ્ડર રાજકમલના ઇશારે અમારા મકાન તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે અમને ન્યાય મળે તે માટે અમે પાલિકાની કચેરી ખાતે આવ્યા છે. રામ મંદિરમાં આપે છે, રામલલ્લાને આપણે વિરાજમાન કરવાના છે, પણ એ ખાલી બધાના રામ મરી પરવાર્યા છે. ઠરાવ થાય છે, ગ્રામ પંચાયત ઠરાવ કરીને આપે છે કે આ લોકોને આ જગ્યા અમે રહેવા માટે કાયમી આપીએ છીએ. અરે ભાઈ આઈ રહ્યા હું આ ભાઈ ટેમ્પો લઈ લઈને ઝંડા પકડીને છોડ દો.
અમારા ઝૂંપડા છે ઉંડેરા તલાવડીમાં કે અમે લોકો ઝૂંપડા રહેતા હતા તેથી અમારા મકાનો તોડી નાખ્યા છે. એવું કહે છે કે તમને બીજા મકાનો અમે ફાળી આલીશું અને એવું એના પહેલાં ફોર્મ આપ્યું હતું. ફોર્મ આપતા પહેલાં એવું કહ્યું હતું કે તમને 5,000ની અમે લોકો મકાનો તમને ફાળી આપીશું. પણ આવે પછી એવું કહે છે કે અમે લોકો કે 50,000 રૂપિયા તમે આપો તો તમને મકાનો મળશે કે. અને 50,000 રૂપિયા આલતા બી અમે એવું કહે છે કે હવે અમે લોકો માંડ એક તો ઘર ચલાવતા હોય છે, ખાતા પીતા એક તો માંડ ઘર ચલાવીએ છીએ, તો પછી 50,000 રૂપિયા કેવી રીતના અમે લોકો આપીએ? અમારે તો એક જ માંગ છે કે અમે લોકો અમારી બાજુમાં અમે લોકો સ્કૂલ છે એ અમારા છોકરા જાય છે, અમે લોકો આજુબાજુ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરીએ છીએ, એટલે અમારે તો એક જ માંગ છે કે અમારે નજીકમાં 1 કિલોમીટરની અંદરમાં અમને કઈ જગ્યાએ મકાનો આપે. બસ અમારે તો એ જ રજૂઆત છે કે અમારે જલ્દ સે જલ્દ મકાન આપે. અમે લોકોના મકાનો તોડી નાખ્યા છે, અમે લોકો ઠંડીમાં બહાર પડી રહ્યા છે. તમે કોને રજૂઆત કરી હતી? અમે કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટર રજૂઆત કર્યા પછી કોર્પોરેશનમાં એ આવ્યા હતા, ત્યાં પછી મેયરને આપ્યું હતું, શ્રી રોકડિયા સાહેબને બી કહ્યું હતું કે અમને લોકોને જલ્દી જલ્દી કરી આપી. એમને તો ખબર નહીં શું કહ્યું એ રીતના જાણીતું. ક્યાં મકાન આલવાનું કીધું હતું? અમને કિસ્કોલી સકર મકાન આપવાનું કહ્યું હતું. અને અત્યારે જે મકાનો તોડી નાખ્યા છે કે કેમ? આ બી મકાનો અમારા બિલકુલ તોડી નાખ્યા છે. અમે લોકો બહાર જ પડી રહ્યા છે હવે હાલમાં. અમારા કોન્ટ્રાક્ટરને એવું દબાણ છે, અમારા મકાનો તોડી નાખ્યા છે. કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ચાલો ખાલી કરો, તમે મકાનો અમારે જલ્દી કામ પૂરું કરવાનું છે. કોણ છે કોન્ટ્રાક્ટર? રાજકમલ કોન્ટ્રાક્ટર છે. જે જગ્યાએ તમે વસાહત કરતા હતા તે જગ્યા કેટલા વર્ષથી તમે? અમે લોકો 50 વર્ષથી તૈયારી અમે લોકો રહીએ છીએ. અમારી પેઢીની પેઢી તૈયારી આગળ જતી રહી. કોર્પોરેશનમાં વેરો ને બધું ભરતા હતા તમે? કોર્પોરેશન પછી હમણાં કોર્પોરેશનમાં આવ્યું છે. પાણી છે, લાઇટ બિલ બધું જ અમારે છે તૈયારી. કોર્પોરેશનના કોઈ અધિકારી દ્વારા મકાન તોડવામાં આવ્યા છે? કોર્પોરેશનના અધિકારીનો એક પણ માણસ તૈયારી કોર્પોરેશનનો આવીને મળ્યું નહીં કે મકાન ખાલી કરો એ રીતે. કોન્ટ્રાક્ટરે દબાણમાં આવીને અમે લોકોને મકાનો ખાલી કરાય એનું કામ જલ્દી પડવા માટે. અમારા ઝૂંપડા તોડી નાખ્યા. અમને કશો સરકાર કોઈ અમને જોવા આવ્યું નથી. કોઈ સરકાર અમને જોવા આવી નથી. આજે 3 મહિના થઈ ગયા. અમે ખુલ્લામાં પડી રહ્યા બાર બચ્ચા લઈને. અત્યારે પાછા કાલે લાઇટ કાપવા આવ્યા હતા તો બધા અમે ક્યાં આ બધા સાહેબ હતા તે અમારા લાઇટ બચી ગઈ, પણ અમે ક્યાં રહેતા અંધારામ? બોલો શું કહેવા માગે તમે લોકો? અમે ઉંડેરા તલાવની બાજુમાં અમારો ખાડો છે. અમે ખાડામાં પાણી પડી રહ્યા છીએ આટલા વર્ષોથી, તો અમે કોઈ અપીલ નહીં કરી કે કોઈને જણાવ્યું નથી કે તમે અમને સહાયતા લો કે આ લો તેમ કરો. અમે કોઈ સરકારને કશું માગ્યું નથી. શું કહીને તમારા મકાનો તોડી નાખેલા? શું કહીને અમને કે તમને ખાલી પથ્થર હટાવો માસી આવડે, અને પછી મને તો મારું મકાન પહેલું જ તૂટી ગયું છે. મને એમ કરીને છેતરીને તોડી નાખ્યું. નવા મકાન આપવાની કોઈ વાત કરી? નવા મકાન આલવાના કહે છે. હાલે મારે 50,000 ભર્યા, 5,000, અને મેં 5,000 ભરીને મને એમ કહે છે કે હવે 50,000 ભરો. 50,000 ભરતા જ તમારા પૈસા એ ના મળે કે મકાન ડ્રો થાય. વર્ષોય થઈ જાય, 2 વર્ષોય થઈ જાય, ત્યાં સુધી અમારે જવું ક્યાં? એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. એસએમસીની ટીમે જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાંથી એસએમસી ટીમે રણોલી જીઆઈડીસી પાસે આવેલ પ્લોટમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટી સંખ્યામાં ઝડપી પાડ્યો છે. તમામ મુદ્દામાલ જવાહરનગર પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. હાલ ગણતરી ચાલુ છે કે મુદ્દામાલ કેટલો હશે તેની તપાસ હાલ ચાલી રહી છે. આ માલ કઈ જગ્યા પર પહોંચાડવાનો હતો, કોને આપવાનો હતો અને ક્યાંથી આવ્યો હતો તેની તપાસ હજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં છેલ્લા 1 માસથી નાસ્તા ફરતા આરોપી સુનિલ મારવાડીને એસઓજી પોલીસે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેર વિસ્તારમાં દાખલ થયેલ મિલકત સંબંધી તથા અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચના અને માર્ગદર્શન આધારે એસઓજી દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ટીમને શહેર વિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગમાં રહી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે આવતા હેડ કોન્સ્ટેબલ અરવિંદ મંગાનજીને તેઓના અંગત બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે હરણી પોલીસ સ્ટેશનના લૂંટના કેસમાં છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો આરોપી નામે સુનિલ મારવાડી ખોડિયારનગર રોડ વૈકુંઠ સોસાયટી જવાના નાકા ઉપર ઊભો છે. આ બાતમી હકીકત મળતા એસઓજી ટીમના માણસો વીઆઈપી રોડ વૈકુંઠ 2 સોસાયટીના નાકા પાસે જઈ આ ઇસમને પકડી પાડી પૂછપરછ હાથ ધરતા હરણી પોલીસ સ્ટેશનના ગુનામાં તે વોન્ટેડ આરોપી તરીકે તેનું નામ આવેલું હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગળની વધુ તપાસ માટે હરણી પોલીસ સ્ટેશન ખાતે સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોને મંજૂરી અપાઈ હતી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગઈકાલે પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ચર્ચાના અંતે 11 કામોને મંજૂર કરી 6 કામ મુલતવી રાખવામાં આવ્યા છે અને 1 કામ પરત કરવામાં આવ્યું હતું. દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની આ બેઠકમાં વડોદરા શહેરના વિકાસના કામોને મંજૂર કરવામાં આવતા હોય છે. આજની આ બેઠકમાં અલગ અલગ વિભાગોના 16 કામો અને 2 વધારાના મળી 18 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાં ટાઉન પ્લાનિંગ વિભાગ, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ અને ટુરિસ્ટ વિભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી. સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્ર દ્વારા જણાવવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 16 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી અને 2 વધારાની કુલ 18 કામ ચડાવવામાં આવ્યા હતા. છ કામ મુલતવી રાખવામાં આવે છે, 1 કામ પરત કરવાનું ઠરાવવામાં આવે છે. જે કામ મંજૂર થયા છે મુજબ દરેક વોર્ડમાં આવેલી 34 જેટલી સાર્વજનિક સંસ્થાઓના અખાડા અને કોર્પોરેશન તરફથી 2,99,965 રૂપિયાની આર્થિક સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી સમયમાં દરેક વોર્ડમાં કેટલા અખાડા અને કેટલી સાર્વજનિક સંસ્થાઓ છે કે જે મદદને પાત્ર છે એ પ્રમાણેની તૈયારી કરવાના સૂચનો કાઉન્સિલરોને કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 9માં રાધેશ્યામ કોમ્પ્લેક્સથી નીલકંઠ હાઇટ તરફ જતા રસ્તે ડ્રેન લાઇન નાખવાનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે. એ રીતે વહીવટી વોર્ડ નંબર 12માં એસકે પરમાર ચાલતી થઈને વિશ્વામિત્રી સુધીની નવીન ગટર લાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં 1 કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ અને કર્બિંગની કામગીરી કરવાના જે ઇજારો હતો એ પણ મુલતવી રાખવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગ્રાન્ટ અંતર્ગત વડોદરા શહેરમાં 10 કરોડની મર્યાદામાં
P4 આઉટડોર LED યુનિટ, જેમાં 5 જેટલા યુનિટ 3D હશે, જેથી કરીને કોર્પોરેશનને લગતા સરકારને લગતા તમામ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ કરી શકાય. સાથે એની જોડે સિમ કાર્ડ પણ લગાડવામાં આવશે. એડવર્ટાઇઝિંગમાં જે હોર્ડિંગો વધારે લાગે છે એના પર કંટ્રોલ લેવા માટે કોર્પોરેશનની આવક વધે એ પ્રમાણે P4 આઉટડોર LEDથી એડવર્ટાઇઝિંગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા મહાનગર વિસ્તારમાં જે શહેર વિસ્તાર હતો એમાં કસ્બા વિભાગમાં ટીકા નંબર A32-5, A32-1, A32-2, A33-8 ગાજરાવાડી થઈ પાણીની ટાંકીથી ડભોઈ રોડ ભરતવાડી સુધી રસ્તા રેસા 50 ફૂટના બદલે 60 ફૂટ કરવાની જે GPMC એક્ટ 201A હેઠળ જે સ્ટેન્ડિંગને સત્તા મળેલી છે એના માટે સ્ટેન્ડિંગની મંજૂરી માટે આવેલું, જેને મંજૂર કરવામાં આવ્યું છે. જે કોઈ વાંધા સૂચનો હતા એને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી. સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે ગાજરાવાળી પાણી ટાંકી ગણપતિ મંદિર ઈદગાહ મેદાન થઈ વિહાર સિનેમાથી ઈદગાહ મેદાન થઈને ગાજરાવાળી પાણી ટાંકીથી ગણપતિ મંદિર સુધીના રોડની રસ્તા રેસાની લાઇન પણ 60 ફૂટની કરવા માટેની જે દરખાસ્ત કમિશનર તરફથી આવી છે એના પણ વાંધાઓ ગ્રાહ્ય રાખવામાં આવ્યા નથી અને આ કામને પણ સ્ટેન્ડિંગમાં સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે. ગાગરેટિયા કૃષ્ણનગર પાસે હયાત ખુલ્લી ગટર ચેનલ પર આરસીસી સ્લેબ બનાવવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પૂર્વ ઝોનમાંથી હયાત વરસાદી ગટરની સાફ સફાઈના કામનું જે એક્સટેન્શન હતું, નાણાકીય મર્યાદા વધારવાનું કામ હતું, એને પરત કરવામાં આવ્યું છે. મિરાજ સોસાયટી જંકશન પાસેથી ટ્રેન્ચલેસ પદ્ધતિથી જે પાણીની લાઈન નાખવામાં આવી હતી, જેમાં જોડાણ કરવાનું હતું એ મેનહોલ જર્જરિત હાલતમાં નીકળ્યું, જેથી લાઇનનું એક્સટેન્શન કરવા માટે 30 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. રીયુઝ ટ્રીટેડ વોટર રાજ્ય સરકારની પોલિસી અનુસાર નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને 25 MLD પાણી આપવાની જે સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્ત આવી હતી, જેને શાહીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડોદરામાં બિલ TP1માં FP 110માં અને વેમારી TP 1માં FP નંબર 143માં જે પાર્ટી પ્લોટના સિવિલના કામ આવ્યા હતા એને મુલતવી રાખવામાં આવે છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા DWC પાઇપ કે જે લગભગ 5.63% ઓછા ભાવે આવ્યું છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા લગભગ 1000 જેટલા થાંભલા 10 મીટર હાઇટના ડીપ ગેલ્વેનાઇઝ પોલ ખરીદવાના કામને 20.14% ઓછા ભાવે 1,62,30,000ની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે. સ્વર્ણિમ જયંતિના કામમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર 3 ગણા કામ મૂકવાના હોવાથી લિસ્ટમાં ફેરફાર કરવા માટે સ્થાયીમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ફેરફાર સાથેના લિસ્ટને પણ સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. વધારાના કામમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં લાઇટિંગ કરવા માટે 5 લાખની નાણાકીય મર્યાદામાં કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે. જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ઝોન સ્પર્ધા માટે અકોટા સ્ટેડિયમ અને જિલ્લા સ્પર્ધા માટે કાળીબાગ સ્વિમિંગ પુલ નિઃશુલ્ક ફાળવવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂર કરવામાં આવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9ના વિસ્તારમાં આવેલી શાળાના બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેને લઈને લોકોનો ઉત્સાહ બેવડાયો છે. ત્યારે આ શુભ અવસરે બાળકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરે તેવા હેતુ સાથે વડોદરા શહેરમાં જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જય શ્રીરામ લખેલી 22,000 પતંગો અને દોરાના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ ખાતે આવેલી નૂતન વિદ્યાલય, ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવાસીમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દોરાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તથા વોર્ડ નંબર 9ના ભાજપના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ સૌપ્રથમ વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઝાંસી કી રાણી સર્કલ ખાતે આવેલી નૂતન વિદ્યાલયના બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કર્યું હતું. આ દરમિયાન રાજેશ આયરે ડીજેના તાલે રામ નામના ગીતો અને ભજનો પર બાળકો સાથે નાચી મજા માણી હતી. ત્યારબાદ ઉંડેરામાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉંડેરા પ્રાથમિક શાળા તથા સેવાસીમાં આવેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત સેવાસી પ્રાથમિક શાળા ખાતે બાળકોને પતંગ અને દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ આ તમામ બાળકોને ઉત્તરાયણ પર્વની શુભકામનાઓ આપી હતી. શ્રીરામ જ્યારે 494 એટલે અંદાજિત 500 વર્ષ પછી જ્યારે અયોધ્યામાં બિરાજમાન છે અને આજે એની ખુશીની અંદર 22,000 જેટલી પતંગોનું વિતરણ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર અમારી બધી સ્કૂલોની અંદર તેમજ વસ્તી વિસ્તારોની અંદર પણ આજે અમે આપી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે નાના નાના ભૂલકાઓ અને એના માટે આપણે તો ભગવાન રામ એટલે આપણે જાણીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ જનસેવા પ્રભુ સેવા સાથે જે રામ રાજ્યની એમને જે સ્થાપના કરેલી અને એની અંદર તમે જોઈ રહ્યા છો કે જે ખિસકોલીથી માંડી અને વાનરને જે એમને જે ન્યાય અપાયેલો હતો અને એના લીધે 1000 વર્ષ સુધી પણ આપણે રામને ભૂલતા નથી. અને એના માટે આજે જ્યારે બિરાજમાન છે, આજે દરેક સ્કૂલોમાં જઈને દરેક છોકરાઓના હાથમાં જય શ્રી રામના નાદ સાથે આવનારી 22મી તારીખે જ્યારે આ બિરાજમાન છે ત્યારે આજે ઉંડેરા સ્કૂલ, સેવાસી સ્કૂલ, હવે સોનારકોઈ સ્કૂલ અને સાથે આવી જ રીતના વસ્તી વિસ્તારો છે, બુડા છે, અમારા હાઉસિંગ બોર્ડના વિસ્તારો છે, તો ત્યાં બધે જગ્યા જઈને એ લોકોને પતંગ વિતરણ, દોરા વિતરણ, સાથે 15મી તારીખે ધાબળાનું વિતરણ, ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અને એ જ રીતના 20મી તારીખે હલ્દી કુંકુનો કાર્યક્રમ પણ રાખેલો છે. આપ સૌ લોકોને પધારવા વિનંતી. અને આજના દિવસે આ સેવાસી સ્કૂલ છે, ઉંડેરા સ્કૂલમાં થયું, નૂતન વિદ્યાલય થયું, તો દરેક પ્રિન્સિપાલોને છે અને સમગ્ર શહેરવાસીઓને ઉત્તરાયણ મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આપણી સુરક્ષા સાથે સાથે પક્ષીઓને પણ આપણે બચાવવાનું છે અને સાથે સાથે રામ ઉત્સવો બી આપણે કરવાનો છે. તો સૌ લોકોને હું રાજેશ આયરે અને અમારા આયરે પરિવાર તરફથી ખાસ કરીને ગંગા સ્વરૂપ બહેનોને પણ 15 તારીખે અમે ધાબળા વિતરણ કરવાના છે અમારા રોનકભાઈ આયરે તરફથી. તો આવી જ રીતના આપણે સૌ લોકો જનસેવાએ પ્રભુ સેવા સાથે જોડાઈ અને રામોત્સવ ઉજવીએ તેવી સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતાજી. જય શ્રી રામ. જેવી રીતે 500 વર્ષ પછી અયોધ્યામાં ફરીથી એક વખત જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને રામ ભગવાન જ્યારે વિરાજમાન થવા જઈ રહ્યા છે, તો જેવી રીતે દરેક ઘર, તહેવાર અને દરેક સોસાયટી મહોલ્લાની અંદર દિવાળીનો કાર્યક્રમ મનાવવામાં આવે, દિવાળી જેવો ઉત્સાહ મનાવવામાં આવે. જેવી રીતે ઉત્તરાયણનો પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે, તો ઉત્તરાયણના પર્વ નિમિત્તે મારા વિસ્તારમાં આવેલી તમામ જે પ્રાથમિક શાળાઓ છે
પ્રાથમિક શાળાઓની સાથે સાથે જે પણ વસ્તીવાળા જે વિસ્તારો છે, જેવી રીતે જે વસાહતો છે, એ તમામની અંદર આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું છે. જે પણ નાના બાળકો છે, જે પણ નાની બાળાઓ છે, તેમને આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરીને તેમને ઉત્તરાયણના દિવસે કઈ કઈ રીતના સલામતી રાખવી, કેમ કે આપણે જાણીએ છીએ કે ઉત્તરાયણ એક એવો પર્વ છે કે જેના દિવસે ના કરે ભગવાન અને એવા બનાવો બનતા હોય છે. તો દરેક બાળકોને કઈ રીતના તેને સાચવવું જોઈએ. ત્યારબાદ દરેક અમે ઉત્તરાયણના દિવસે આ બાળકોને પતંગો ચગાવે તે જ પ્રકારના અલગ અલગ રીતના સાવધાની રાખવાની છે, તે પ્રકારની સાવધાનીઓની અમે અહીંયાથી તેમને જાહેરાતો કરી છે. સાથે અમારા જે અલગ અલગ જે શ્રીરામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું છે, દરેક લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અલગ અલગ પ્રકારના પોતાની સોસાયટી, પોતાના મહોલ્લાની અંદર કાર્યક્રમો કરે. એવી જ રીતના 22મી તારીખ જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યું છે, તો અમારા દ્વારા આજના દિવસે પતંગ દોરાનું વિતરણ કરવામાં આવ્યું છે. 15મી તારીખે જે પણ ગંગા સ્વરૂપ બહેનો છે તેમને ધાબળાનું વિતરણ કરવાના છે. સાથે 20મી તારીખે હલ્દી કંકુનો કાર્યક્રમ, એવી જ રીતે 22મી તારીખે દરેક સોસાયટીઓની અંદર અલગ અલગ નાના નાના પ્રોગ્રામો થવાના છે. સાથે અમારા માધ્યમથી પણ સુંદરકાંડ અને અલગ અલગ પ્રોગ્રામો થવા જઈ રહ્યા છે. ત્યારે તમામ વડોદરા શહેરની અંદર, સંસ્કારી નગરીની અંદર ફરીથી એક વખત રામ ભગવાનની પૂજા થાય અને દરેક ગલીઓની અંદર લોકો જાય અને ભગવાનની પૂજા કરે, અર્ચના કરે, સુંદરકાંડ જેવા કાર્યક્રમો કરે, એ જ અભ્યર્થના રાખીને આજના દિવસે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અને જે પણ બાળાઓ અમારી સાથે જોડાયા છે, જે પણ પ્રિન્સિપાલ અને શિક્ષકોએ અમને સાથ સહકાર આપ્યો છે, તે તમામનો મીડિયાના માધ્યમથી હું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. GIDC હનુમાનજી મંદિર પાસે એક કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેના પગલે કાર માલિકને મોટું નુકસાન પહોંચ્યું છે. વડોદરા શહેરમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે ગઈકાલે GIDCમાં એક ટ્રકમાં આગ લાગી હતી, જ્યારે આજરોજ મકરપુરા GIDC 372-3 ખાતે ફાયર બ્રિગેડને વરદી મળી કે કારમાં આગ લાગી છે, જેથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને કાર પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કાર માલિકે જણાવ્યું હતું કે અગત્યના કામ માટે તે આવ્યો હતો, ત્યારે કાર પાર્ક કરીને કંપનીમાં ગયા હતા. ત્યારબાદ કારમાં આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર શોર્ટ સર્કિટ થતાં કારમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ કારમાં મોટું નુકસાન થયું છે. ઘટનામાં એવું હતું, હું અહીંયા આગળ મારી ઘરેથી ફક્ત હજુ 2 મિનિટ જ થઈ હશે અહીંયા પહોંચ્યો હતો એક બિઝનેસ મિટિંગ માટે. બિઝનેસ મિટિંગમાં હજુ જસ્ટ હું ભાઈને મળું છું એટલી વારમાં બાજુની કંપનીના કોઈ ભાઈ હતા, જેમને સિક્યુરિટી ગાર્ડ, એમને જાણ કરી કે તમારી ગાડી અહીંયા તમે જે પાર્ક કરી છે ને એમાં કંઈક તમારો અંદર કંઈક આગ લાગી છે. એટલે અમે બધા બહાર આવ્યા એટલી વારમાં એમને ફાયર એક્સટિંગ્વિશરથી એમને બોલવી છે ગાડીને, અને મેં તરત જ ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો 101 પર. એટલે ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક જ આવી જતાં મોટું નુકસાન થઈ જ ગયું છે. છતાં પણ આખી ગાડી જો સળગી ગઈ હોત તો આજુબાજુમાં બીજી ગાડીને પણ આગ લાગવાની શક્યતા હતી. આગળ એક ગાડી પડી હતી અને પાછળ ગાડી પણ હતી, એ લોકોએ હટાવી લીધી, એટલે મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે અને આ ટોટલી લોસ થઈ ગઈ છે ગાડી. અંદર જે આગ લાગી હતી કયા કારણથી લાગી એવું લાગે છે? હવે આ બેટરી છે આખી સળગી ગઈ છે, તમે જોઈ શકો છો. આ બેટરીમાં શોર્ટ સર્કિટ કે એવું કશું થયું હશે જેના કારણે આગ લાગી હોય એવું અમને અનુમાન છે. શું નામ આપનું? દિનેશભાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.